પંચમહાલ જિલ્લામાં સરકારી જમીન પર બિનઅધિકૃત ખોદકામનો મામલો ગરમાયો. પંચમહાલ જિલ્લાના ખાંડીવાવ ગામ પાસે નવી નગરીની બાજુમાં આવેલી સરકારી જમીન પર મોટા પાયે ખોદકામ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની સત્તાવાર પરવાનગી, બોર્ડ અથવા સરકારી નોંધ વિના અઢળક પ્રમાણમાં જમીન ખોદવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે આ ખોદકામ લાંબા સમયથી ચાલી રહ્યું હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકારી જમીન હોવા છતાં ખુલ્લેઆમ મશીનો દ્વારા ખોદકામ થઈ રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અને જમીનની સ્થિતિને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલામાં ગામના સરપંચશ્રી તથા એક મહિલા જિલ્લા અધ્યક્ષની સંડોવણી હોવાના અહેવાલો પણ ચર્ચામાં છે. જો કે આ આક્ષેપોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ તથા મામલતદાર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને જો ગેરકાયદેસર ખોદકામ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો હવે તંત્ર તરફથી સખત પગલાંની રાહ જોઈ રહ્યા છે.